તો આજે તો આપણે જવાનું તો આપણા મામાના ઘરે. પછી તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ત્યાર, કેમ કે મામાના ઘરે જવાનો રખ જ આપણને એટલો હતો. પછી તો આપણે ગાડીને મોરાને મારી દીધો ગાભો, કેમ કે ધૂળ છોટી હતી બહુ, એટલે પછી ગાડીને ગાભો મારીને પછી તમારો ભાઈ બેસી ગયો ડાયરેક્ટ ગાડી ઉપર. અને પછી તો ગાડીને ચડાવી દીધી ઊભા રોડે ને ડાયરેક્ટ વટી ગયા સલાળા. અને છલાળા વટીને પછી મિત્રો આ ગામ આવે છે, જે પણ કોઈ ભાઈએ જો આવડો ગામ જોયું હોય તો ગામનું નામ કરી દેજો કોમેન્ટમાં. તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે કયું ગામ છે આ. અને પછી આ ગામ પૂરું થાય એટલે ત્યાં પછી ડાયરેક્ટ મળે છે કોઠી આઈસ્ક્રીમ. તો પછી આપણે પહોંચી ગયા ડાયરેક્ટ કોઠી આઈસ્ક્રીમ ખાવા, કેમ કે અહીંયા કરવાનો તો ગાડીને હોલ્ટ, કારણ કે આપણે થાકી ગયા હતા 1.5 કલાક જેટલી ગાડી આવી ગઈ એટલે. પછી તો આપણે કરી દીધું આઈસ્ક્રીમ ખાવાનું શરૂ. ને આજો મારા જીજુ મને કે તું વિડીયો ઉતારી રાખ, હું ખાધે રાખું. તો અમારા ભાણીબેનને લાગી હતી ભૂખ, એટલે ભાણીબેનને ખવડાવવાનું હતું આઈસ્ક્રીમ. તો હારો અમારે પણ મેલ પડી ગયો. પછી તો ડાયરેક્ટ આપણે પહોંચી ગયા આપણા મામાના ઘેરે ને કરી દીધું જમરૂખ ખાવાનું શરૂ, કેમ કે આપણને ભાવે જમરૂખ બહુ. તો આ મસ્તીના જમરૂખ હતા. પછી તો ખાઈ ખાઈને કર્યો આપણે ધરો. ને પછી જો અમારા ભાણીબેન, પછી તો અમારા ભાણીબેન મીડા રમવા જમરૂખે, કેમ કે મારા મામાના ગામમાં ઘરે ઘરે જમરૂખ છે, બધી ઘરે ઘરે. કેમ કે ઘરે બીજું કંઈ વાવેલું હોય કે ન વાવેલું હોય, પણ એક જમરૂખડી તો હોય ને હોય જ છે. પછી તો આપણે મામાના ઘરે ફૂલ એન્જોય કર્યો, બાકી કંઈ ઘટે જ નહીં. કઈ કેવા માંગશો? હે બે શબ્દ તો જો. અરે એમ થાય, બાકી બીજું કાંઈ નહીં. કોમેન્ટ કરશે એટલે હું તને મોકલી. પછી તો ડાયરેક્ટ આપણે નીકળી ગયા ઘર બાજુ. ને આ વ્લોગને કરશું આપણે અહીંયા સમાપ્ત. તમારા નેક્સ્ટ વ્લોગમાં બન્યા રહેજો. તો જય દ્વારકાધીશ બધાને.